નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે સ્પાર્કની ટીમ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઊભી છે। મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં અત્યારે મોરચો આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની આ જે વડી કચેરી છે ખંડેરાવ માર્કેટ ખાતેની, અને ત્યાં અત્યારે લારી ગલ્લાવાલાનો મોરચો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યો છે। રજૂઆત એમની એવી છે કે તેમને જે લારી ગલ્લાઓ છે તે મૂકી અને ધંધો કરવા દેવામાં આવે। અત્યારે વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો જે પ્રથમ તબક્કો છે તેની પર અમલ કરવાનું શરૂ કર્યું છે, અને તેને જ લઈને જે 14 જેટલા રોડ છે તે રોડ પર લારી ગલ્લા મૂકીને ધંધો નહીં કરી શકે તેવું અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દિવસોમાં કહેવામાં આવ્યું છે। તેને જ લઈને કેટલાક લારી ગલ્લાવાલાઓ છે તેનો વિરોધ કરી રહ્યા છે, અને અત્યારે તમામ લોકો અહીંયા આવી અને મોટી સંખ્યામાં મોરચા સ્વરૂપે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે। અલગ અલગ પ્લેકાર્ડ સાથે અહીંયા દેખાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2024 લાગુ કરો, સડક યોદ્ધા, આ પ્રકારના બેનરો સાથે અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની મ્યુનિસિપલ કમિશનર તરફનો આ જે ગેટ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ પણ અહીંયા ખડકી દેવામાં આવી છે। તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે, અને મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે, અને આ જે નીતિ છે વડોદરા મહાનગરપાલિકાની તેની પર વિરોધ નોંધાવી રહ્યા છે। તમામ જે લારી ગલ્લા ધારકો છે એમાં બહેનો પણ છે, આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે, અને આ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો પ્રથમ તબક્કાનું જે નીતિ છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે બહાર પાડી છે, અને તેને જ લઈને અત્યારે તમામ લોકો અહીંયા વિરોધમાં જોવા મળી રહ્યા છે। આપણે વાત કરીશું સીધા જ, શું કહેશો? જે રીતે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, શું માંગ છે તમારી, શું કહેશો? 3 તારીખે જે વીએમસી પરિપત્ર બહાર પાડ્યો હતો તે આ કાનૂનના વિરુદ્ધમાં છે। સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014માં નીકળ્યો હતો, અને અમે 12 વર્ષથી એમને એ જ કહે છે કે આનો અમલ કરો। આમાં લખ્યું છે કે લારી ગલ્લા પથારાની વ્યવસ્થા થશે, અને બહુ જ સારો કાનૂન છે। તમે એક એક વસ્તુ જોશો પ્રોપર છે, એમાં ટ્રાફિકની વ્યવસ્થા બધું જ થશે। આ લોકો જુઠ્ઠું બોલીને ટ્રાફિક સફાઈનું બહાનું કરીને જુઠ્ઠું બોલે છે, અને પરિપત્રમાં બી કલમમાં બી જુઠ્ઠું બોલ્યા છે કે કલમમાં આવું લખેલું છે। એ તમે વાંચશો તો આટલું મોટું ફરજી એક કમિશનર કેવી રીતે કાઢી શકે? તમે કેવી રીતે બોલો છો કે તમને અધિકાર છે આ બધું વસ્તુ નક્કી કરવામાં? ટાઉન વેન્ડિંગ કમિટીને જ અધિકાર છે, અને ટાઉન વેન્ડિંગ કમિટી જ નક્કી કરશે એવું ભારત સરકાર 12 વર્ષથી કહી રહી છે। અન્ય કેન્દ્ર સરકારના પરિપત્ર આપી ચૂક્યા છે, અને આટલા પછી બી હજી જુઠ્ઠું બોલશે તો અમારી એક જ માંગણી છે, આ પરિપત્ર પાછું લો। નથી લેતા તો હમણાં પોલીસ સાહેબ ઉભા છે, સાહેબ અમારી ફરિયાદ લખો, અમને અરેસ્ટ કરો। કારણ કે આજે કાલે જે એક્શન લેવા જશે એમાં હજારો ગરીબોનું, અને જે બી ચલો અમારા જે લારીવાળા છે જે આ નથી ઉપર આવ્યા છે એ બધાની રોજગારી બંધ કરશે। તમે કોણ છો કે હજારો લોકોની રોજગારી બંધ કરવા વાળા, જ્યારે ભારત સરકાર અમને રોજગાર આપતી હોય? કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો પ્રથમ તબક્કો એ લોકોએ શરૂ કર્યો છે કે આખી જોવા જઈએ જૂઠી વાત છે સર। તમે અમે એને કીધું 14 નંબર એક જ કલમ લખી છે, 14 નંબર તમે 14 નંબર વાંચો ને સર। 14 નંબરમાં એકચ્યુઅલી એવું લખ્યું છે કે જે कोई पथ विक्रेता समय विभाजन के आधार पर किसी स्थल का अभिभोग रहता है, वहाँ प्रतिदिन उसे वो समय तक अपनी सामान उठाना पड़ेगा। ये क्या लख्યું છે કે જ્યાં શેરિંગ થતું હોય બસ એને રોડ જે એમને ના પાડી છે કે આ રોડ પર લારી ગલ્લા કે પથારા નહીં રાખી શકાય તો એક્શન લેશે એની પર। પણ હું તમને પહેલા કહી દઉં, એ જે એમને પહેલામાં 14 કલમ લખી છે એમાં ક્યાં લખ્યું છે કે તમને સત્તા છે ટાઈમ નક્કી કરવાનું? બિલકુલ નથી લખ્યું। આટલું મોટું જુઠ્ઠું પરિપત્ર બહાર કાઢી દીધો તમે, સજા થવી જોઈએ। અને બીજું, ટાઉન વેન્ડિંગ કમિટીમાં લખ્યું છે કે નો વેન્ડિંગ ઝોન ઘોષિત કરવા માટે શું સત્તા છે, એના 17 નિયમ છે, કયા ક્રાઇટેરિયામાં થશે, એક બી રિપોર્ટ નથી। ટ્રાફિક થાય છે, તમે બોલી દીધું એટલે ટ્રાફિક થાય છે, તમે કીધું કચરો છે। અસલમાં તમે સ્વાભાવિક રીતે વિચારો, એ 12 રોડ સૌથી મોટા રોડ છે, એ 12 રોડ સૌથી સ્વચ્છ રોડ છે, અને અમે ત્યાં સ્વચ્છતાથી સફાઈ સવાર સાંજ કરીને કરીએ છીએ। બાકી સ્વચ્છતાનો મુદ્દો જે છે એ ભારતનો આખો એક દેશનો જ મુદ્દો છે। કોઈ બી હમણાં કુબેર ભવન ગયા, તમે કુબેર ભવનના ફોટા દેખાડું, સબ રજિસ્ટ્રાર ઓફિસની બહાર થૂકમ થૂક છે। શું સબ રજિસ્ટ્રાર ઓફિસ બંધ કરી દેશું આપણે? કુબેર ભવન બંધ કરી દઈએ? સફાઈનો મુદ્દો તો આખા દેશનો છે, અમે બી એમાં સહયોગ જ કરીએ છીએ, અમે તો સફાઈ રાખીએ જ છીએ। એકચ્યુઅલી રોડ પેવમેન્ટ મફતમાં સાફ કરીએ છીએ, પહેલા આવતા વખતે અને પછી જતા વખતે। રજૂઆત અમારી સિમ્પલ છે, તમારો પરિપત્ર પાછો લો, એ ગેરકાનૂની છે, એ દલીલ કરશે તો અમે કહેશું સર આ પોઈન્ટ આ પોઈન્ટ સર વાંચીને સંભળાય તમને કાનૂન, તમે વાંચો કાનૂન।
અને અમે ખોટું બોલતા હોય તો અમને સજા થાય, તમે ખોટું બોલતા હોય તો તમને સજા થાય. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે કશું નહીં, બસ અંદર જવાનું છે. તમે ઇન્ટરવ્યુ લો છો એટલે પછી અમે અંદર જઈએ છીએ વાત કરવા. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં બહાર આપ જોઈ શકો છો કે પ્લે કાર્ડ સાથે જે લારી ગલ્લા ધારકો છે તે અત્યારે અહીંયા ઊભા છે. વડોદરા મહાનગરપાલિકાની આ જે વડી કચેરી છે અને વડી કચેરી ખાતે મોટી સંખ્યામાં બહેનો પણ આવી અને પોતાની રજૂઆત કરી રહી છે. ત્યારે તેઓની એક જ માંગ છે, જે રીતે પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા, તે સદંતર ખોટો છે, નિયમોના વિરુદ્ધ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ પુરાવા સાથે આજે રજૂઆત કરવામાં આવશે અને આ નીતિ છે તેને પાછળ લેવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે. અમારી વસ્તુ મફતો લઈ જાય અમારી ચોરેથી. અમારે 200-300 રૂપિયાની આશા હોય, અમે કઈથી મફત આપીએ એમને? માર્કેટ પછી મફત લાવીએ તો અમે મફત આપી દઈએ. ગાડીઓ લઈને આવે ને ચાલ 2 કિલો લીંબુ દે, 1 કિલો લીચી આપી દે, અમે બીકમાં આપી દઈએ સાહેબ. અમારી લારીઓ લઈ જાય તો અમારી બીકમાં આપી દઈએ અને કિલો 2 કિલો વસ્તુઓ લઈ જાય, અમારી મુકા ભાવની વસ્તુઓ. અમે રાવજી ટાવર ગોપી રોડ પર અત્યારે હાલ અમે બધું કેરીઓ બેરીઓ બધું વેચીએ તઈ અને ના આપીએ ના તો અમારે ધમકીઓ બતાવો, ગાડીઓ ઉઠાઈ લો ગાડી લઈને આવો સુતરાઈ વાળા ઓપરેશન મારે એવું બોલો અમારા બાળક અને અમારી જોડેથી લઈ જાય હા રોજ કઈ લઈ જાય હા. એક દિવસ ના આપીએ તો અમારી લારીઓ ઉઠાઈ લઈ જાય હા. એક દિવસ ના આપીએ તો લારીઓ ઉઠાઈ લઈ જાય હા. અમારે લારી છે, મારો ઘરવાળો નથી, મારો છોકરો આંધળો છે, અમે દેવજન જ કમાવા વાળા છે. તો દેખા કોઈ ધંધો કરવા દેતા નથી. બંધ કરાવી દી છે મહિનાથી. એવું કે છે લારીઓ નહીં મૂકવાની, ધંધો નહીં કરવાનો. મારા ઘરવાળો નથી, મારા છોકરા દેખાતો નથી. તમારે કરવાનું દર્શકો જોઈ શકો છો કે મહિલાઓ જે છે મહિલાઓને કહેવામાં આવ્યું છે કે તેઓને લારી ના લગાવે. જે કેટલાક મહિલાઓ છે તે આક્ષેપ પણ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે અમને લારી ગલ્લા મૂકવાની મનાઈ કરવામાં આવી છે તો અમે ક્યાં જઈએ તે પ્રકારના આક્ષેપ પણ અત્યારે કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કચેરી ખાતે જ્યારે તમામ લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ત્યારે જે મુખ્ય ગેટ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને રજૂઆત કરવા માટે કેટલાક જે આગેવાનો છે તેમને મોકલવામાં આવ્યા છે, પરંતુ તેઓની રજૂઆત થાય છે કે કેમ તે પણ જાણીશું. કે અત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હોય અને આજે પાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક જામ ના થાય, સ્વચ્છતા જળવાય તે ઉદ્દેશ્ય સાથે કેટલીક જાહેરાત કરવામાં આવી છે કે અમુક વિસ્તાર, અમુક જગ્યામાં લારી ગલ્લા પથારા નહીં લગાવી શકાય, જેથી કરીને ટ્રાફિક પણ કંટ્રોલમાં રહે. અને આ એક પ્રથમ તબક્કામાં આ રીતનું એક પોલિસી નક્કી કરવામાં આવી છે અને તે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે રાત્રે અમુક સમય બાદ લારી ગલ્લા ખુલ્લા નહીં રાખી શકાય તે પ્રકારનું પણ એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ જે લારી ગલ્લા નીતિ છે તેમાં જે રીતે આગેવાને વાત કરી તે પ્રમાણે તદ્દન કાયદાના વિરુદ્ધમાં છે તેવું તેમનું કહેવું છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં હવે શું નિર્ણય આવે છે તે પણ જોવો રહ્યો. સાંભળેલું
भटका ही मुद्दों से सरकार ये कीचड़ है, कीचड़ में कमल नहीं, कमल ही कीचड़ है। अब भाजपने वोट आप्यो, ભાજપને વોટ આપ્યો આપણે લોકોએ, આટલા વર્ષ 25 વર્ષ રાજમાં લાયા, દગો આપવા માટે નરેન્દ્ર મોદી આમાં તો ભાઈ લારીઓ વાળા બસો ભરીને લઈ જાય છે આ વડમાં કેટલા ને આ વડમાં કેટલા લોલીચોપ આપીએ લોલીચોપ આપો લોલીચોપ पहले लड़े थे दोनों से अब लड़ेंगे चोरों से नहीं गेट पर एकदम पात्र દર્શક મિત્રો, જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના, જ્યાં લારી ગલ્લા ધારકો આવ્યા છે અને મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. જે રીતે વડોદરા મહાનગરપાલિકાએ જે અત્યારે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંતર્ગત જે પ્રથમ તબક્કાની જે શરૂઆત કરી છે અને તેને જ લઈને કેટલાક પરિપત્ર જાહેર કર્યા છે, તે મુજબ અમુક સમય નક્કી કરવામાં આવ્યો છે અને અમુક રોડ પર લારી ગલ્લા પથારા નહીં લગાવી શકાય તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. તેને જ લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મોટી સંખ્યામાં લારી ગલ્લા ધારકો અહીંયા આવ્યા છે અને રજૂઆત કરવા માટે પહોંચવાના છે. અત્યારે કોઈ અધિકારી હાજર ન હોવાના કારણે અત્યારે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે, પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે. હવે આ મુદ્દે શું નિકાલ આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.